AMH, એન્ટી મુલેરિયન હોર્મોન. આજે આના વિશે વાત કરીશું, એના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું કે AMH શું છે. AMH જે છે એ સ્ત્રીઓમાં પ્રેગ્નન્સી રહેવા માટે કેટલા બીજ જે છે અંડાશયમાં છે તે બતાવતો એક હોર્મોન છે, એનો એક ટેસ્ટ છે. હવે આ AMH જે છે એ શું છે, અથવા તો સ્ત્રીઓના બીજ શું છે, તો કોઈ પણ સ્ત્રી જન્મે ત્યારે તેના અંડાશયમાં પહેલેથી જ બીજની સંખ્યા ફિક્સ હોય છે અને આખા લાઈફમાં એ બીજ જે છે એ બને છે અને સ્ત્રીઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમ ચાલતી હોય છે. પ્રેગ્નન્સી રહેવા માટે બીજની જરૂરિયાત છે. હવે અત્યારના સમયમાં એક વસ્તુ એવી ફેક્ટ અથવા માન્યતા ચાલે છે કે AMH ઓછો થાય તો પ્રેગ્નન્સી જે છે રહેવામાં તકલીફ થઈ શકે. એકચ્યુઅલમાં એવું નથી. AMH જે છે એ માર્કર છે, પરંતુ બીજ જે છે એની ક્વોલિટી મેઇન સારી હોવી એ જરૂરી છે. ભલે ને આપણી પાસે એક બે વસ્તુ જ વાપરવા માટે હોય, પણ બે વસ્તુ છે તો એ વસ્તુ તમને કામ લાગી શકે છે. તો ઓલવેઝ ફોકસ ઓન ક્વોલિટી, નોટ ઓન ક્વોન્ટિટી. તો એન્ટી મુલેરિયન હોર્મોનને પહેલા સમજો. તેનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી કે ઓછું થઈ ગયું તો હવે પ્રેગ્નન્સી રહેશે કે નહીં રહે, પરંતુ તેની ક્વોલિટી કઈ રીતે આપણે સારી કરી શકીએ, બીજની ક્વોલિટી કઈ રીતે સારી કરી શકીએ, તેના ઉપર ફોકસ.